અરે અર્જુનભાઈ ઊભા તો રહો. સાસુમાનો એક્સિડન્ટ થયો છે એટલે એમને મનમાં એવું થયું હોય ને કે એમનો નાનો દીકરો એમની ખબર પૂછે એટલે એમણે એવું કહ્યું. તમને એમની ચિંતા નથી થતી? ચિંતા તો હોય જ ને ભાભી. એ અમારા બા છે અને એ સહી સલામત છે, આની અમને ખુશી છે. ને આટલું બધું થયું અને કોઈએ અમને એક ફોન પણ ના કરે, અને ઉપરથી બા અમારી સામે બંદૂક તાણીને ઊભા છે. હવે આમાં હું શું કરું? મારો શું વાંક? તમે દરેક એંગલથી તમારા બા જેવા જ છો. આવું એમની સામે બોલવાની હિંમત છે તમારામાં? ના, એમની સામે એવું ના બોલાય. એ વડીલ છે ને તો એમનું માન તો જાળવવું પડે. મુદ્દાની વાત કરો. મુદ્દાની વાત એ છે કે તમારે જમ્યા વગર નથી જવાનું. અરે આમ ભરેલી થાળી પરથી ઊભા થઈ જવું એ તો અન્નનું અપમાન કહેવાય ને. ઓ ભાભી, આ બધું સાંભળીને જ હું મોટો થયો છું. ઓકે, બાય. તો તમે જમ્યા વગર જ જશો તો પછી બેબી માસીએ જે લાપસી બનાવી છે એનું શું? દાને દાને મેં लिखा है खाने वाले का नाम. એ લાપસી પર કદાચ મારું નામ નહોતું લખ્યું. બહુ જિદ્દી છો તમે. ખબર પડી ગઈ ને તો ચૂપચાપ અહીંયાથી નીકળો. હું પણ નીકળું છું. એટલે તમે જમ્યા વગર જ જશો એમ? ના, એવું શું કામ કરું? પેટ પર અત્યાચાર શું કામ કરવાનો? હું જમીશ ને, પણ અહીંયા નહીં. સારું, જો તમે નહીં જમો તો હું પણ નહીં જમું. આજથી મારી ભૂખ હડતાલ. વાહ, તમે પણ તમારા સાસુમાના પગલે ચાલી રહ્યા છો. સુપર, કીપ ઇટ અપ. ઓ અર્જુનભાઈ, ટોન્ટ મારતા મને પણ આવડે છે, પણ હું સાચું કહું છું, હું નહીં જમું. ઓકે, તો ના જમતા. તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, તમને જે ગમે એ કરો, પણ મને ઇમોશનલ બ્લેકમેલ ના કરતા. અરે અર્જુનભાઈ, મન લાગે નહીં સાસરે ને દોડ્યું જાય પિયરે. ઉઘાડા પગે રસ્તો દજાડે ને પિયરની વાત મખમલી લાગે. શું રાણી સાહેબા, ફરી પિયરની યાદ આવી રહી છે કે શું? હા, ના, પિયરની યાદ નથી આવી. અર્જુનભાઈ આવ્યા હતા. અર્જુન આવ્યો હતો? અચ્છા અચ્છા, બેબી માસીના હાથની બનાવેલી લાપસી ખાવા આવ્યો છે ને? હા, જો કે આજે ના આવ્યો હોત ને તું એના ભાગની બધી જ લાપસી ખાઈ જાત અને પછી એને બેબી માસીને કમ્પ્લેન કરી હોત કે બેબી માસી તમારો આ લાડકો હર્ષવર્ધન મારા ભાગની બધી જ લાપસી ખાઈ ગયો. સો અને લાપસી ખાધી કે નહીં? જો કે ખાધી જશે, મારા માટે થોડીક પણ નહીં રાખી હોય એને. સર, શું થયું? રડે છે કેમ? અર્જુને કઈ કહ્યું? જૂની વાતને બહુ મન પર નહીં લેવાની, બહુ પ્રેક્ટિકલ છે. કયા મા દીકરાનો સંબંધ આટલો કડવો હોય છે? સગા દીકરા માટે માની મમતા આટલી કોરી કેવી રીતે હોઈ શકે? અને સગા દીકરાને પોતાની માતાનું ખોટું લાગે? મેં તો આવું નથી સાંભળ્યું. અચ્છા, એટલે ફરી અર્જુન અને બા વચ્ચે કંઈક બોલાચાલી થઈ. બેબી માસીએ લાપસી બનાવી હતી. અર્જુનભાઈ એ લાપસી ખાવા માટે આવ્યા હતા. એમને બકાસુરની જેમ ભૂખ લાગી હતી. એમની સામે જ લાપસી પડી હતી. પણ હજુ તે પહેલો કોળિયો ખાય એ પહેલા જ સાસુમાં આવ્યા અને કહ્યું કે તમારી બાનો આટલો મોટો એક્સિડન્ટ થયો તો તમને એકવાર પણ એવું ના થયું કે બાની ખબર પૂછી? સાસુમાં એમની જગ્યાએ સાચા છે, પણ કોઈ જમવા બેઠું હોય તો મનને વાગે એવો કઠોર પ્રશ્ન પૂછાય. પછી અર્જુનભાઈએ કોળિયો મૂકી દીધો અને ખાધો પણ નહીં. અર્જુનભાઈએ કહ્યું કે એમને ખબર જ નહોતી કે બાનો એક્સિડન્ટ થયો છે. એ પણ એમની જગ્યાએ સાચા છે. આપણામાંથી એમને કોઈએ જાણ જ ના કરી તો એ પણ શું કરે? એમને કઈ સપનું આવવાનું હતું કે એમની બા સાથે આવું કઈ થયું છે? પછી તો એ પણ સાસુમાની જેમ કડવું કડવું બોલવા લાગ્યા. એમને આટલી બધી ભૂખ લાગી હતી તો પણ ભરેલી થાળી છોડીને ગુસ્સે થઈને જતા રહ્યા.
સારું ચાલો હું ફ્રેશ થઈ જાઉં. અરે હું અહીંયા આટલી સિરિયસ વાત કરી રહી છું અને તમને નામાં જવાની પડી છે. તો શું કરું? ચાલ તું જ મને કહે મારે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ એટલે તમારા બા સાથે જઈને વાત કરો, અર્જુનભાઈને સમજાવો. માં દીકરાનો સંબંધ આવો ના હોય, ઇનફેક્ટ ના જ હોવો જોઈએ. ના હોવો જોઈએ ને. સર કામ ડાઉન. અરે શું કામ ડાઉન? જેને લાપસી આટલી ભાવતી હોય એની સામે લાપસીની થાળી પડી હોય અને લાપસી ખાધા વગર જ જતા રહે તો મને કેવી રીતે ચેન પડે? મારી મમ્મી કાયમ કહેતી કે આપણા બાળનેથી કોઈ ભૂખ્યું ના જવું જોઈએ. આ તો તમારા ભાઈ છે જેનું મને બહુ દુઃખ થઈ રહ્યું છે. ઉપરથી સાસુમાએ લાપસી ફેંકી દેવા માટે કહ્યું તો એવું કે એન્ટી થઈ ગઈ. હા તડે એમાં વસ્તુ એન્ટી થઈ જાય. અરે હું તો મારી અનુ દીદી અને માનસી દીદીના મોઢામાંથી કોળિયો કાઢીને ખાઈ જતી હતી. કે સર કેટલીક વાતો એવી હોય છે ને એને આપણે એક્સેપ્ટ કરવી પડતી હોય છે. ને બા અને અર્જુનના સંબંધ કડવાશ ભર્યા છે ને આ ફેક્ટ છે. અને એટલે જ હું ઈચ્છું છું કે તું પણ આ વાતને એક્સેપ્ટ કરી લે, જેથી તું ઓછી દુઃખી થાય. કારણ કે મેં એક્સેપ્ટ કરી લીધું છે. એક્સેપ્ટ કરી લીધું છે? શું કામ એક્સેપ્ટ કરી લીધું છે? અને હું પણ શું કરવા એક્સેપ્ટ કરું? સોરી, પણ હું આટલી પ્રેક્ટિકલ નથી. અને માં દીકરાનો પવિત્ર સંબંધ છે તો એમાં તમે આવી રીતે હથિયાર કેમ નીચે મૂકી દીધા? પહોંચતા તમે નાની મોટી બધી પ્રોબ્લેમ સોલ્વ કરી દો છો ને, તો માં દીકરાના સંબંધમાં પણ જીવ પૂરી દો. કે સર તું બહુ ઇમોશનલ થઈ રહી છે. પ્લીઝ પોતાને સંભાળ. તું હજી આ ઘરમાં નવી નવી આવી છે, આ બધું તું પહેલી વાર જોઈ રહી છે. ત્યારે હું આ બધું વર્ષોથી જોતો આવ્યો છું અને મને આની આદત પડી ગઈ છે. હવે આ વાત કોઈના હાથમાં નથી. અને તને શું લાગે છે કે મેં આ બંનેને સમજાવવાના પ્રયત્નો નહીં કર્યા હોય? હજારો વાર અલગ અલગ રીતે સમજાવ્યા છે, એમની વચ્ચે સુલેહ કરાવવાનો પ્રયત્ન કર્યો છે, કાંઈ ફરક ના પડ્યો. પથ્થર પર પાણી. એટલે પછી કંટાળીને મેં આ બંનેનો સંબંધ સ્વીકારી લીધો. એ સર હું મારો અનુભવ તને કહું છું ને એટલે જ કહું છું કે આ વાતને બહુ મન પર ના લે. ઓકે? પણ આવું કેમ? એ બંને વચ્ચે એક્ઝેક્ટલી પ્રોબ્લેમ શું છે? એ સર મેં તને પહેલા પણ કહ્યું છે કે કોઈ એક પ્રોબ્લેમ હોય તો હું તને કહું ને. આ બંનેની વચ્ચે એટલા બધા પ્રોબ્લેમ્સ છે ને કે આપણે જ કન્ફ્યુઝ થઈ જઈએ કે ક્યાંથી શરૂઆત કરીએ. કે સર અત્યારે હું આ બધી વાત કરવાની કન્ડિશનમાં નથી, બહુ થાકી ગયો છું. અને આ વિષયને આપણે અહીંયા જ અટકાવીએ. આના ઉપર આપણે પછી વાત કરીએ પ્લીઝ. તમારા સગા ભાઈ એમને ભાવતી લાપસી ખાધા વગર ભૂખ્યા જતા રહ્યા. એમણે કહ્યું કે બહાર ખાઈ લેશે પણ આ ઘરમાં નહીં ખાય. હા તો એને અત્યાર સુધી કાંઈ પણ લીધું હશે, એ કાંઈ ભૂખ્યો રહેવાનો છે નહીં. કે સર મેં સવારનું કાંઈ નથી ખાધું અને બહુ જ ભૂખ લાગી છે, તો એનું કંઈક કરી શકે? અરે મને શું ખબર કે તમે સવારનું કાંઈ નથી ખાધું? મને કંઈ સપનું આવવાનું હતું. અને હું પણ અજીબ છું, તમે આવ્યા ત્યાંની બસ વાતો જ કર્યા કરું છું અને તમે કેમ કાંઈ સવારનું નથી ખાધું? હે કેમ આવું કર્યું? તમને તો બહુ વળવા જોઈએ અને નાના બાળકની જેમ આમ બાંધીને જમવા બેસાડવા જોઈએ. વડ હજી વડ પણ વડવાથી મારું પેટ નહીં ભરાય. એના માટે કંઈક જમવાનું આપવું પડશે. તો તું ફટાફટ જમવાની તૈયારી કર, હું નાઈ લઉં. શું થયું? તમે આવું ના કરો ને. ભલે આખો દિવસ કામમાં બિઝી હો પણ ભૂખ્યા ના રહેશો. હવે તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે કંઈક સ્પેશિયલ કરું. સ્પેશિયલ? જમતા પહેલા જ સ્વીટ ડીશ? જાઓ ને અહીંયાથી. સ્પેશિયલ એટલે જમવાનું લઈને રૂમમાં આવું છું એમ. હવે તમે નાઈ લો, હું આવું. ઓહ ડિયર દેરાણી, મગજ ચસકી ગયું છે કે શું? ડાઇનિંગ ટેબલ આ બાજુ છે. આમ નાચતી કૂદતી થાળી લઈને આમ ક્યાં જઈ રહી છે? અરે ભાભી મને ખબર છે કે ડાઇનિંગ ટેબલ અહીંયા છે
પણ એમને બહુ ભૂખ લાગી છે અને બહુ જ થાકી ગયા છે, તો મેં એમને કહ્યું કે હું તમારા માટે જમવાનું બેડરૂમમાં લઈને આપું છું. શું થયું ભાભી? બાએ કહ્યું છે ને કે ઘરમાં નોકર હોય તો નોકરોના કામ નહીં કરવાના. હા બરાબર, કહ્યું તો છે, પણ પતિ થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય અને પત્ની પ્રેમથી સેવા કરે ને તો પતિનો અડધો થાક ત્યાં જ ઉતરી જાય છે. અને પોતિકા માટે કંઈ કરવું એમાં કંઈ ખોટું નથી. અને એમના માટે જ કેમ, તમે પણ કંઈ મંગાવશો તો હું તમારા રૂમમાં આપી જઈશ. પછી ભલે ને એના માટે સાસુમાં મને વઢે તો હું એમની વઢ ખાઈ લઈશ. તમને કાંઈ જોઈએ છે? ના, અમારે કંઈ પણ જોઈતું હશે તમે જાતે લઈ લઈશું. પણ આ જરા વધારે પડતું થઈ રહ્યું છે. તમે ઘરના દરેક નીતિ નિયમો તોડી રહ્યા છો. હું કંઈ સમજી નહીં ભાભી. દરેક વસ્તુની એક ફિક્સ જગ્યા હોય છે અને એ ત્યાં જ થવી જોઈએ. જેમાં ડાઇનિંગ ટેબલ ઉપર રોમાન્સ ન કરાય ને એમ બેડરૂમમાં જમી પણ ન શકાય. દરેક વસ્તુ અને જગ્યાનું એક અલગ મહત્વ હોય છે. સમજાયું? બરાબર વાત કહી, પણ તમને રોજ દાળ ભાત ખાવા આપે તો તમને ગમશે નહીં ને? એવું જ જગ્યાનું પણ હોય છે. રોજ એકની એક જગ્યા જોઈને કંટાળો આવે છે. રોમાન્સ અને જમવાની જગ્યા એકવાર બદલીને જુઓ, નવી જગ્યા સ્પેશિયલ બની જશે. હું એમને જમવાનું આપીને આવું, એમને બહુ જ ભૂખ લાગી છે. કેસર, તમારી સ્પેશિયલ સર્વિસને સલામ છે બોસ. બહુ ભૂખ લાગી છે. ઓ ફૌજદાર, ફૌજદાર તેને નિયમ તોડી રહ્યા છો. એક વખત તમારા જેવા સામાન્ય નાગરિકો નિયમ તોડે તો સમજી શકાય, પણ ફૌજદાર ક્યારેય નહીં. આપણે શું નક્કી કર્યું છે કે જ્યારે તમે જમવા બેસો અને હું તમારી આસપાસ હોઉં તો પહેલો કોળિયો હું ખવડાવીશ. તમને બહુ ભૂખ લાગી છે બરાબર છે, પણ આમ નિયમ ભૂલી જાઓ એ બરાબર નથી. હા, સોરી રાણી સાહેબા. હવે સોરી ને મારો ગોળી. અને આ ખાઓ પ્રેમનો પહેલો કોળિયો. હા હા હા, વાહ કેસર, પ્રેમના એક કોળિયાએ પેટની ભૂખને શાંત કરી દીધી. એક જ કોળિયામાં પેટ ભરાઈ ગયું એમ? હા. શું? હા, તમે સવારથી કાંઈ જ નથી ખાધું અને હું નિર્મળા ગૃહ ઉદ્યોગનું અથાણું. અથાણું ક્યાં ગયું? હું ભૂલી ગઈ લાવવાનું. અને એક કોળિયામાં કેવી રીતે પેટ ભરાય? એ કોળિયામાં પ્રેમની લાગણીનો સ્પર્શ હતો, એટલે પેટની ભૂખ તો શાંત થઈ ગઈ, પણ પ્રેમની ભૂખને અશાંત કરી દીધી. હવે ડેઝર્ટનો વારો. ઇટ્સ અ સ્વીટ ડિશ. જાઓ ને અહીંયાથી. અને આ રહી તમારી સ્વીટ ડિશ. હું અથાણું લઈને આવું છું. જય સોમનાથ. જય સોમનાથ.
3 દિવસની અંદર તમે બધા શ્લોક યાદ કરી નાખ્યા? એકવાર રિધમ ખબર પડી ગઈ ને પછી તો ફિલ્મના ગીતોની જેમ બધા શ્લોક યાદ રહી ગયા. તમે જેમની પાસે કેસરની કુંડળી બનાવવા આપી હતી ને એ જ્યોતિષભાઈનો ફોન હતો. એમણે તમને ફોન કરવા બહુ ટ્રાય કરી પણ તમે ઉપાડ્યો નહીં એટલે મને કર્યો હતો. એમણે કહ્યું છે કે કેસરની કુંડળી બની ગઈ છે, જઈને લઈ આવો. જઈને લઈ આવો બોલે છે તો એવી રીતે જાણે કુંડળી ઉપર સોનાના પાન મઢીને આપવાનું હોય. તમારે એમને ચોખ્ખી ના પાડી દેવી જોઈએ ને કે આવી અમાસવાળી ફાલતુ કુંડળીનું શું કરીશું. એમને કહો એની ભૂંગળી બનાવીને પીપુડી વગાડ્યા કરે. અરે આવું શું કામ બોલો છો? જે કર્યું છે ભોગવવું તો પડશે ને. હું બોલ્યા એટલે એમ કહું છું કે નકામું પાપ લાગશે. તમે સમય અને પૈસા ખર્ચીને કુંડળી બનાવડાવી છે ને તો જઈને લઈ આવો. આમાંય તમે કહેતા હતા ને કે અમરબાઈ અર્જન્ટ કુંડળી મંગાવડાવી છે. એમનો ફરી ફોન આવ્યો નહીં ને તો પછી શું કામ પેટ છોડીને સૂળ ઊભું કરવાનું. અને એ લોકોએ કુંડળી મંગાવી એટલે આપણે તાબડતોબ આપવી જરૂરી છે કે એ લખ્યું છે. આંદાની માણસોએ બતાવવું પડતું હોય છે કે એ કંઈ ફ્રી નથી બેઠા. એમનો ફરી ફોન આવશે ત્યારે વિચારીશું. ફરી એમનો ફોન આવશે તો શું કહેશો તમે? એક તો તમે જે કર્યું છે એના લીધે મારી કેસરનો જન્મ અમાસનો નથી તોય અમાસનો થઈ ગયો. જાતે મુસીબત નોતરી. એટલે અમાસનો જન્મ હોય મુસીબત જ કહેવાય ને. નિર્મળા, આજકાલ તમારી જીભ બહુ વધતી જાય છે. હા, અરે અમાસનો જન્મ આવ્યો છે એટલે તો હું કુંડળી નથી આપતો. એ લોકો બહુ મોટા માણસ છે, કામની લયમાં ભૂલી જશે. આપણા માટે એ જ સારું છે. ભાવતું તું ને વૈદે કીધું જેવું થશે. એ લોકો ફરી રિક્વેસ્ટ કરશે ત્યારે જોઈશું શું કરવું શું નહીં. હા, ફૌજદાર, ઘડિયાળ તો તમે ભૂલી ગયા. અરે હા, ઉતાવળમાં ભૂલાઈ જ ગયું. કઈ વાંધો નહીં, ક્યારેક ક્યારેક થાય એવો. એક મિનિટ, પ્રમોદભાઈ. આ શું? દૂધ? અરે વાહ ફૌજદાર, તમે તો દૂધને ઓળખી ગયા. હા, પણ દૂધ કોના માટે? કોના માટે એટલે તમારા માટે. મારા માટે? હા, અને તમે દૂધ ઓળખી ગયા ને તો ગિફ્ટમાં 4 બદામ. હવેથી રોજ જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ને તો 1 ગ્લાસ દૂધ અને 4 બદામ ખાઈને જવાનું. પણ ને મારો ગોળી. મને ખબર છે તમે રોજ બહારનું કંઈક આચર કુચર ખાતા હો છો ને. હું ટિફિન લઈને પોલીસ સ્ટેશન આવું તો પોતાની કેબિનમાં પણ નથી હોતા. જુઓ ફૌજદાર, તમે પોલીસ સ્ટેશનમાં પોતાની ડ્યુટી કરો છો ને તો અહીંયા ઘરમાં મને મારી ડ્યુટી કરવા દો. ઓકે, પણ હું બદામ ખાઈ લઈશ ને. બદામ ખાઈ લઈશ, પણ દૂધ? એ સર, હું કઈ નાનો બાળક છું? હે, મને દૂધ નથી ભાવતું. जवान स्टॉप, पीछे मुड़, पीछे मुड़, सावधान, सावधान. જુઓ ફૌજદાર, મને ખબર છે કે તમને દૂધ નથી ભાવતું, પણ રોજ દૂધ પીશો ને તો પછી એની આદત પડી જશે, અને એકવાર આદત પડી જશે ને તો પછી દૂધ ભાવવા લાગશે. દૂધ પીશો ને શક્તિમાન થશે. ચાલો ફટાફટ ગટગટાવો. કેસર? નો કેસર, ઓનલી દૂધ. લો પકડો, પીઓ. કેસર, હું મારી ઘડિયાળની જેમ મારું વોલેટ પણ ઉપર ભૂલી ગયો છું. પ્લીઝ લઈ આવ ને. આહાહા, હું તમને મૂર્ખ લાગુ છું? મને ખબર છે, જે હું વોલેટ લેવા જઈશ ને કે તમે આ દૂધનો ગ્લાસ બેઝિનમાં જઈને સર. હે ને પ્રમોદભાઈ? હા. કેસર, હું સાચે જ વોલેટ ભૂલી ગયો છું. હું ક્યારે ખોટું બોલું છું? એ તો છે. તો પછી પ્રમોદભાઈ, આમને છે ને બીજી 4 બદામ લાવી આપો.
આજકાલ બહુ ભૂલકણા થઈ ગયા છે. ઘડિયાળ ભૂલી ગયા, વોલેટ ભૂલી ગયા. ફોજદાર, મને એક પ્રશ્ન થાય છે કે તમે આટલા મોટા ભૂલકણા છો તો તમને પોલીસમાં ભરતી કોણે કર્યા? તમે પોલીસની પરીક્ષા પાસ કેવી રીતે કરી? એ વખતે છે ને મારી લાઈફમાં કોઈ ડિસ્ટ્રેક્શન નહોતા, પણ હમણાંથી બહુ ડિસ્ટ્રેક્શન વધી ગયા છે. તારા સિવાય કંઈ સૂચતું જ નથી ને. ફોજદાર, દૂધ પીઓ. પીઓ. ગુડ બોય. પ્રમોદભાઈ, આમને બદામ આપો અને જોજો એ ખાય છે કે નહીં. હું વોલેટ લઈને આવું છું. ઓહ, નાના શેઠ, બદામ ખાઓ. પ્રમોદ, જોયું ને, આવી તો મને બદામ ખાવાની ને દૂધ પીવાની સજા મળી. નાના શેઠ, એક વાત કેવી છે, માફ કરજો પણ શું થયું? રૂપિયાની જરૂર છે? ના, નાના શેઠાણી વિશે જરા વાત કરવી હતી. કેસર વિશે? હા. બોલ. બોલ્યા મોટા. લાઈફમાં બહુ બધા ડિસ્ટ્રેક્શન્સ આવી ગયા છે. તમારા ડિસ્ટ્રેક્શન તરફથી આઈ લવ યુ ફોજદાર. હું તો ગભરાઈ જ ગઈ હતી ફોજદાર. હું તમારી પાસે આપવા આવતી જ હતી. આ લ્યો. કે સર, આપણે નક્કી કર્યું હતું ને કે આપણે એકબીજાથી કોઈ વાત નહીં છુપાવીએ. નક્કી કર્યું હતું કે નહીં? તો પછી આ વાત મારાથી કેમ છુપાવી? આ વાત મને પ્રમોદ પાસેથી જાણવા મળે છે, આટલી મોટી વાત. કે સર, હું હંમેશા સાચું બોલું છું અને સામેવાળા પાસેથી પણ આ જ અપેક્ષા હોય છે. તને પહેલા પણ કહ્યું હતું ને, તો કોઈ મારાથી ખોટું બોલે કે વાત છુપાવે તો મને બિલકુલ પસંદ નથી. અને પતિ પત્નીના સંબંધમાં જુઠ્ઠાણાનો પ્રભાવ એટલે વિશ્વાસનો અભાવ. આપણે નક્કી કર્યું છે ને કે આપણે એકબીજાથી કોઈ પણ વાત નહીં છુપાવીએ. નક્કી કર્યું છે કે નહીં? પછી તે કેમ મારી સાથે વિશ્વાસઘાત કર્યો? કેમ મારાથી વાત છુપાવી? સર, બોલ, કંઈક જવાબ આપ. શું જવાબ આપું? શું જવાબ આપું? હા સર, તે મારાથી વાત છુપાવી અને તને શું જવાબ આપો એ ખબર નથી પડતી. ઇમેચ્યોર છે તું. શું હું? સર, તું ઇમેચ્યોર નથી, મેચ્યોર છે. એટલે તું મને બધી વાત કરતી હોય છે ને, તો આ વાત કેમ ના કરી? હા, મને પ્રમોદ પાસેથી જાણવા મળે છે કે કાલ રાતનું તે કંઈ નથી ખાધું. પ્રમોદભાઈ પણ ખરા છે. આમ તો કઈ બોલતા નથી, પણ તમારી સામે મોઢું ખોલ્યું તો ના કહેવાનું કહી દીધું. કે સર, મુદ્દો શું છે ને તું વાત કોની કરી રહી છે? હા, ગઈકાલે રાત્રે તે મને પ્રેમથી જમાડ્યો પણ પોતે કંઈ ના જમી. હા, કે સર, ભૂખ્યા રહેવું એ ખોટું છે, ભલે પછી કોઈ પણ કેમ ના હોય. બા ભૂખ્યા રહે છે પણ કોઈની પર ગુસ્સે થયા હોય ત્યારે. તું કોઈના પર ગુસ્સે થઈ હતી? ના. તો પછી કેમ ના જમી? હા, હું ક્યારે રહું છું ભૂખ્યો? હા, એટલે રહ્યો હતો, પણ તે ચૈત્રી નવરાત્રીના ઉપવાસ કર્યા હતા એટલે મેં ઉપવાસ કર્યા હતા અને હું ભૂખ્યો રહ્યો હતો. અને આવા હું તને કરવાનો જ હતો, પણ કામમાં બિઝી હતો એટલે રહી ગયો. અને જોશીભાઈએ તને કહી દીધું. અને બીજી વાર ત્યારે ભૂખ્યો રહ્યો હતો જ્યારે બા ભૂખ્યા રહ્યા હતા. અને આ વાત મેં તને કરી હતી કે નહીં? તો પછી તે કેમ મને ના કીધું? અરે પણ શું, તું જમી કેમ નહીં? પણ તમે મને બોલવા તો દો. અચ્છા, એટલે હું બોલવા નથી દેતો. સારું, બોલ. જમી કેમ નહીં? ફોજદાર, સોરી, હું વચ્ચે બોલ્યો. સોરી. બોલો, હવે નહીં બોલું. અર્જુનભાઈ જમ્યા વગર. એક મિનિટ. કે હવે એવું ના કહેતી કે અર્જુન અહીંથી જમ્યા વગર જતો રહ્યો તો એટલે તું કંઈ નથી જમી. કેસર, મેં તને પહેલા પણ કહ્યું હતું કે અર્જુન ભૂખ્યો રહે એમાંનો છે જ નહીં. એને ક્યારનું જમી લીધું હશે, તો તું કેમ ભૂખી રહી? પણ મેં એમને ચેલેન્જ આપી દીધી હતી કે જો તમે નહીં જમો તો હું ભૂખ હડતાલ પર બેસી જઈશ. અમે પોતે જ બોલ્યા આવીએ તો કેવી રીતે પીછેહટ કરાય? કેસર, આનો શો અર્થ છે?
હા, આ ખોટી જીત કહેવાય. એમાં એવું છે ને ફોજદાર કે જેવું ઘર એવા માણસો. જેમ તમને પોતાના બનાવી લીધા છે ને, એમાં ઘરને પણ પોતાનું બનાવી લીધું છે. તમારા અને આ ઘરના રંગમાં રંગાઈ ગઈ છે ફોજદાર. એમ પણ કહેવાય છે ને કે ઘરમાં નવી આવેલી વહુ પરિવારના સભ્યોથી અલગ ના લાગવી જોઈએ. તો બોલો, લાગુ છો હવે તમારા બધાથી અલગ? આ ક્યાં ગાયબ થઈ ગયા ફોજદાર? બોલો વેદિકા ભાભી. વિક્રમસિંહજી, તમારું કબૂતર બીમાર પડ્યું છે કે શું? હજી કુંડળી લઈને પહોંચ્યું નથી એટલે પૂછ્યું. વેદિકા ભાભી, તમે પણ ખરા જોક મારો છો. હા, કામની વાત કરો. કુંડળી ક્યારે મોકલાવો છો? કુંડળી હું મોકલવાનો જ હતો, પણ પછી શું થયું કે આટલી મહત્વની વસ્તુ છે તો કુરિયર અને પોસ્ટમાં મોકલાવું તો કેવું લાગે, એના કરતા હું જાતે જ આવીને આપી જાઉં. તો તમે આવવાના છો એના માટે મુહૂર્ત કઢાવીએ? અરે ના ના, એવું નહીં. તો કુંડળી ક્યારે આપવા આવો છો? હું આવવાનો જ હતો, પણ એમાં થયું એવું કે અમારો જે પેલો ડુંગરનો કેસ ચાલે છે ને, હા, એ કેસ માટે થઈને અર્જન્ટ મારે મારા વકીલને મળવા એમના ગામ આવવાનું થયું. હવે અહીંયા અમારા ઘણા સગા સંબંધી રહે છે, એટલે એમણે કહ્યું કે આવ્યા છો તો અહીંયા જ રોકાઈ જાઓ. હવે અમારા જેવા ખાનદાની માણસની કંપનીનો લાભ લેવા માટે તો લોકો તૈયાર જ હોય છે, એટલે હું અહીંયા રોકાઈ ગયો છું. એટલે હું બહારગામ છું, એટલે હું આવી શકું એમ. પણ તમારે આવવાની જરૂરત જ નથી. અમારે કુંડળી જોઈએ છે, અને તમારી સેવામાં તો ઘણા બધા નોકરો છે ને. એકાદને મોકલાવી દો. અને હા, તમારા પેલા ડ્રાઈવર છે ને, ઘરની બહાર થાંભલાની જેમ હંમેશા ઊભા જ હોય છે, એમના હાથે મોકલાવી દો. ડ્રાઈવર ને ડ્રાઈવરનું એવું થયું છે ને કે એની પત્ની બીમાર થઈ છે, તે રજા લઈને ગામ ગયો છે. હવે ત્યાં ગયો પછી એને ખબર પડી કે એની પત્નીને તો 3-4 મહિના બેડ રેસ્ટ માટે કહ્યું છે, એટલે એ ત્યાં રોકાઈ ગયો છે. શું છે, બિચારા નાના નાના છોકરાઓ છે એના, હા, અને પછી ઉપરથી પરીક્ષા પણ ચાલે છે, અને ખેતરનું કામ તો અલગથી, એટલે એ પણ આવી શકે એમ. એટલે હવે આ બધા પ્રોબ્લેમ્સ અમે અમરબાને કહીએ. અમરબાએ કહ્યું છે કે જેમ બને તેમ જલ્દી કુંડળી મળવી જરૂરી છે. અને બા જરૂરી કે એટલે સમજાય છે ને? તો કુંડળી પહોંચતી કરો, સમજ્યા? અચાનક મિસ્ટર રીનાની જેમ ગાયબ થઈ ગયા. આવું કોણ કરે? હમણાં મને હાર્ટ એટેક આવી ગયો તો માન્યું કે માણસનો મિજાજ ગરમ હોય, પણ આટલું બધું ના. બાય કહ્યું ના જય સોમનાથ, બસ આમ લેફ્ટ રાઈટ કરતા નીકળી ગયા. એ સોમનાથ દાદા, હવે મને તમે જ કહો, હું શું કરું? કેસર, હું અર્જુનને લઈને આવ્યો છું. આ રહ્યો અર્જુન ને આ રહી તું. હવે તમે બંને એકબીજા સાથે લડો, ઝઘડો, એકબીજાના વાળ ખેંચો, પણ તમારો જે પ્રોબ્લેમ છે ને એ તાબડતોબ સોલ્વ કરો. અરે પણ ભાઈ, મને કહેતો ખરો કે પ્રોબ્લેમ શું થયો છે? ક્યારનો પૂછું છું, કંઈ કહેતો જ નથી. હે ઈશ્વર, આ બધું શું ચાલી રહ્યું છે? તમે મને સમજાવો. એ નોટંકી, શાંતિ. આ બધું તારા લીધે જ થયું છે. અરે વાહ, અમે કંઈક કર્યું છે અને અમને જ ખબર નથી. કહું છું, આ કાલે તું જમ્યા વગર જતો રહ્યો હતો ને, ત્યારની કેસરે કશું ખાધું જ નથી. વિઠ્ઠલ ભાભી, આ તમારા પતિદેવ જે કહી રહ્યા છે તે સાચું છે? ના, એટલે સાચું છે, કેમ કે મારો ભાઈ ક્યારેય ખોટું નથી બોલતો. તો હવે તમે મને ડિરેક્ટ જવાબ આપો કે તમે આવું શું કામ કર્યું? મેં તમને ચોખ્ખી ચોખ્ખું કહ્યું હતું ને. સારું, જો તમે નહીં જમો તો હું પણ નહીં જમું. આજથી મારી ભૂખ હડતાલ. કહ્યું હતું કે નહીં? તો ત્યારે તમે શું કહ્યું કે તમે આઝાદ દેશના આઝાદ નાગરિક છો, જે મનને ગમે એ કરો.
તો મારા મને જે ગમ્યું એ મેં કર્યું. એમ પણ હું એકવાર નક્કી કરી લઉં એ પછી હું પોતાનું પણ નથી સાંભળતી. આપણું કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ. તો તમે ના જમ્યા એટલે હું પણ ના જમી. નિટલ ભાભી, તમે જીતી ગયા, મન પણ અને ચેલેન્જ પણ. તમને જરાક ફિલ્મી લાગશે, પણ બેબી માસીના સમ ખાઈને કહું છું કે આજ સુધી મારી લાઈફમાં આવી હાર્ટ ટચિંગ મુમેન્ટ ક્યારેય નથી બની. મારો પણ સેમ એક્સપિરિયન્સ છે અર્જુન. ક્યારેક ક્યારેક અમારી કેસર આવી જ રીતે દિલ જીતી લેતી હોય છે. મારી કેસર છે જ એકદમ ગ્રેટ. ચાલો હવે તમે લોકો વાતો કરો, હું નીકળું. અને એ કેસર 5 મિનિટમાં જમી લેજે, ને તો હું તને અરેસ્ટ કરી લઈશ. સહી વાત હે ભાઈ. અરેસ્ટ કરશો પણ હું તો તમારા દિલની જેલમાં પહેલેથી જ અરેસ્ટ થઈ ચૂકી છું. ઓ હલો, એક્સક્યુઝ મી. હું અહીંયા જ ઊભો છું. હા ના, એટલે તમારે રોમાન્સ કરવો હોય તો હું અહીંયા જઈને છુપાઈ જાઉં. એ નોટંકી, ઉઠ. કશું રોમેન્સ નથી, આ તો જરાક એમ જ. અને કેસર, તો હમણાં ને હમણાં અંદર જાને જમી લે. હા, હવે જમી જ લઈશ ને. એમ પણ બહુ ભૂખ લાગી છે. યુ ગો, યુ ડોન્ટ વરી. ઓકે, બાય. એક મિનિટ. હમણાં તો ભૂલાઈ જ જાત. થેન્ક્સ. ચાલ મળીએ. મળીએ. ભાભી, હું તમને શું કહેતો હતો ખબર નથી પડતી કેવી રીતે કહું. મારા જેવા પ્રેક્ટિકલ માણસ માટે આ બધું જરા અઘરું છે. અર્જુનભાઈ, શું થયું? કઈ નહીં, થેન્ક યુ. બાપરે, એક થેન્ક યુ કહેવામાં આટલો મોટો ખચકાટ. એમ પણ મેં એવું શું કર્યું છે કે તમે મને થેન્ક યુ કહી રહ્યા છો? થેન્ક યુ એટલા માટે ભાભી કે મારા જીવનમાં પ્રેમ, લાગણી, સંબંધ આ બધા ઉપર મને ક્યારે વિશ્વાસ જ નહોતો. આ બધી લાગણીઓ મારા મન સુધી ક્યારે પહોંચતી જ નથી. પણ ખબર નહીં તમારામાં એવો શું જાદુ છે કે તમારી લાગણીએ મારા મનને હલાવી દીધું અને ફરીથી મને પ્રેમ, લાગણી, સંબંધ આ બધા પર વિશ્વાસ મૂકવાનું મન થાય છે. અર્જુનભાઈ, તમે મનની આંખોથી નહીં જોતા હોવ ને એટલે હું કાંઈ સમજ્યો નહીં. એટલે એમ કે એક દોસ્તની જેમ પ્રેમ કરવા વાળો તમારી પાસે તમારો ભાઈ છે. માની મમતાને પણ હંફાવી નાખે એટલી મમતા વરસાવનાર બેબી માસી છે. આ બધાની લાગણીઓ તમને નથી દેખાતી? અને હું આજકાલની આવેલી મારી લાગણીઓ તમને સ્પર્શી ગઈ અને પાછા ડાયલોગ મારો છો કે મારા કારણે તમને પ્રેમ, લાગણી, સંબંધો એ બધા ઉપર ફરીથી વિશ્વાસ કરવાનું મન થાય છે. ડાયલોગ નથી મારતો ભાભી. હા, ભાઈ અને બેબી માસીનો પ્રેમ અને મમતા એમની જગ્યાએ છે, પણ લાઈફમાં જે કંઈક મિસિંગ હતું ને એ જાણે અજાણે તમે મેળવી આપ્યું છે. શું? બેન, સિસ્ટર. સતત કકળાટ કરતી. મારી પાસે કોઈ વસ્તુ માંગે અને જો ના લાવી આપું ને તો ફેટ પકડીને કિટ્ટા કરતી. મારી વસ્તુઓ પર પોતાનો હક જમાવતી. જ્યારે હું કામમાં બિઝી હોઉં તો પાછળથી ટપલી મારીને ભાગી જતી. મારી કમ્પ્લેન જઈને મમ્મીને કરતી અને મમ્મી જો એને મારે ને તો એની કમ્પ્લેન આવીને મને કરતી. રક્ષાબંધનના દિવસે મારા હાથ ઉપર રાખડી બાંધતી. એવી એક બહેનને હું મિસ કરતો હતો. અર્જુનભાઈ, સાચું કહું, મારી લાઈફમાં પણ આવું જ કંઈક મિસિંગ હતું. ભાઈ જે નાની નાની વાતોમાં સમજાવે, કંઈ માંગીએ તો તરત જ લાવી આપે, કામમાં ગમે તેટલો બિઝી હોય પણ જો મને મસ્તી કરવાનું મન થાય તો મારી સાથે મસ્તી કરે. હું એની કમ્પ્લેન જઈને મમ્મીને કરી આપું ને
તો ખોટું ના લગાડે. અને જો મમ્મીની કમ્પ્લેન એની પાસે આવીને કરું તો મમ્મી સાથે જઈને ઝઘડી આવે અને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધતા પહેલા ગિફ્ટ આપે. મારા ડેડીને વંશ આગળ વધારવા માટે એક દીકરો જોઈતો હતો, પણ નસીબમાં આવી દીકરી. બીજી પણ દીકરી જ આવી અને ત્રીજી હું. અમને ત્રણે બહેનોને સતત એવું જ લાગ્યા કરતું કે એક ભાઈ તો હોવો જ જોઈએ. હા તો છે ને ભાભી, આજથી તમે ભાઈને મિસ નહીં કરો. એટલે રક્ષાબંધન પર આ ભાઈના હાથ પર રાખડી બાંધજો. હાય, અને ભાભી, દુનિયાની સામે ભલે આપણો સંબંધ દિયર ભાભીનો હોય, પણ પર્સનલી આપણે બંને ભાઈ બહેન. બોલો, મંજૂર છે ને? મંજૂર. એકદમ તબલાતોડ વાત કરી. મંજૂર છે. હા હા, પણ આપણો એક રૂલ છે. હું તમને માન આપીને નહીં બોલાવું, તુકારે જ બોલાવીશ. હા તો વાંધો નહીં, હું પણ તમને અર્જુનભાઈ કહીને નહીં બોલાવું. તો શું કહીશ? હા, હું કહીશ એ ઇડિયટ અર્જુન્યા, એ ચક્રમ અર્જુન્યા એવું કહીને બોલાવીશ. હા તો હું પણ તમને ચસ્કેલી કેસર, એ કેસર કેરી એવા બધા નામથી બોલાવીશ. કેસર ભાભી, સોરી, ચસ્કેલી કેસર, હું ઉંમરમાં તારા કરતા સિનિયર છું, એટલે તું મારી નાની બેન થઈ, એટલે લિમિટમાં રહેવાનું. અને મને થોડા દિવસ પહેલા જ ખબર પડી છે કે તું 18 વર્ષની થઈ છે. ના ભાઈ, હું 18ની નથી થઈ, હું હજી 17 જ વર્ષની છું. વેદિકા બહુ, તમારી સાથે જરા વાત કરવી હતી. એ ઇમ્પોર્ટન્ટ છે ના? અમે થોડા બિઝી છીએ. દેશની મૂળભૂત સમસ્યાઓનો ઉકેલ લાવી રહ્યા છો કે શું? તો ક્યારના મોબાઈલમાં ગેમ જ તો રમી રહ્યા છો. તમે અમારી સાથે સીધી રીતે વાત જ નથી કરતા. હંમેશા આડું બોલવાનું એવો નિયમ બનાવ્યો છે. એવું કાંઈ નથી. વેદિકા, તમને દિગ્વિજયનો ફોન આવ્યો હતો? આમ તો એ જ્યારે પણ બહારગામ જાય છે ત્યારે મારી સાથે ફોન પર વાત કરતો હોય છે, પણ આ વખતે એનો કોઈ ફોન નથી આવ્યો. તમારે કોઈ વાત થઈ છે એની સાથે? એ કાશી ગયા છે પોતાની જીવતી પત્નીને મૂકીને મરેલી પત્નીનું શ્રાદ્ધ કરવા. સારું, તમને કહીને તો ગયો છે? ના હા બેબી માસી, એવી કોઈ ગેરસમજણ નહીં કરતા. એ ક્યારેય અમને કંઈ કહીને જાય છે? દશરથ કાકાનો ફોન આવ્યો હતો, એમણે જ અમને જણાવ્યું. એમની પહેલી પત્ની છે નસીબદાર, હયાત નથી, તેમ છતાં પણ અમારા પતિ એમના માટે આટલું બધું કરે છે. કાલ ઉઠીને અમને કંઈ થઈ ગયું તો અમારા મોઢામાં ગંગાજળ મૂકશે કે નહીં એની પણ કાંઈ ખબર નથી. વેદિકા બહુ, હું તમને વારંવાર કહું છું કે પ્રેમ આપશો તો પ્રેમ પામશો. જેમ પત્નીને લાગણીની જરૂર હોય છે એવી રીતે પતિને પણ લાગણીની તરસ હોય છે, પણ તે ખાલી બતાવતા નથી. બેબી માસી પ્લીઝ, આ બાબતે અમારે તમારી સાથે વાત જ નથી કરવી, અને ખાસ કરીને પતિ પત્નીના સંબંધો વિશે તો બિલકુલ નહીં. ને પતિ વિશે તમને શું ખબર? જોયું, આવું જ થાય છે. તમે અમારી દુખતી નસ દબાવો એટલે અમે સામે તમને જવાબ આપીએ, એટલે ખરાબ તો અમે જ દેખાઈએ ને. જવા દો એ વાત બેબી માસી. તમે શું કહેવા આવ્યા હતા એ કહો. સારું, મુદ્દાની જ વાત કરીએ. તમે મોટી બેનને શું કહ્યું? શું કહ્યું? સવારે મોટી બેન મારા પર બગડ્યા હતા. કહ્યું કે તમે કેસરની કુંડળી જોવાની ના પાડી દીધી. એ બંનેની કુંડળી જોવી જરૂરી છે, પણ તમારે આ કુંડળીની વાત મોટી બેનને કરવાની શું જરૂર હતી? હા, બાએ તમને બરાબર ખખડાવી નાખ્યા. શું કરીએ બેબી માસી, આ ઘરમાં ફક્ત દેખાવ પૂરતા જ અમે મોટા વહુ છીએ, પણ અમારે તેનું કર્તવ્ય નિભાવવું પડે ને, માટે નિભાવ્યું.
બાને અમે જણાવ્યું કે હર્ષવર્ધનભાઈના લગ્ન અચાનક થયા હતા ને, તો આપણે એની અને પેલી છોકરીની કુંડળી તો જો. 1 મિનિટ. એનું નામ કેસર છે. હા, એ જ કે આપણે એમની કુંડળી તો જોઈ નહોતી અને તમે કુંડળી જોવાની ના પાડી, એટલે અમારે જ કંઈ વિચારવું પડે ને. માટે અમે એમની પાસે કુંડળી માંગી, પણ બેનબાએ તો કુંડળી ખોઈ નાખી હતી. એ છે જ વિચિત્ર ને, એટલે કુંડળી ખોજ નાખી હશે. અમે આ ઘરના મોટા વહુ છીએ, એટલે અમારે તમારી ફરજ નિભાવવી પડે ને. એટલે બાને બધી વાત કરી. હવે આગળ શું કરવાનું અને શું નહીં એ બા જાણે. માટે આ બાબતે તમે એમની સાથે જ વાત કરો. 1 મિનિટ મેદિકા બહુ, તમે કેસર સાથે આવું વર્તન કેમ કરી રહ્યા છો? કેસર આપણા બધા કરતાં નાની છે. એ બધા સાથે સારી રીતે રહે છે અને એના આવવાથી તમારું સ્થાન નથી બદલાયું. તમે આ ઘરના મોટા વહુ છો અને મોટા વહુ રહેશો, તો પછી તમે શા માટે ડરો છો એનાથી? અમે કોઈનાથી નથી ડરતા, અને ખાસ કરીને પેલી છોકરીથી તો બિલકુલ નહીં. જો નથી ડરતા તો પછી મોટી બેનને કાન ભંભેરણી શું કામ કરો છો? શા માટે એની સાથે આવું ખરાબ વર્તન કરો છો? બેબી માસી, તમારા સવાલનો જવાબ તમે જ આપી દીધો. જ્યારે હોય ત્યારે બધા એમ જ કહે છે કે કેસર કેટલી સારી છે, બધા સાથે કેટલું સારું વર્તન કરે છે. બધા કેસરના નામની જ માળા જપે છે. અને વેદિકા કેટલી ખરાબ છે, હંમેશા આડું જ બોલતી હોય છે. એવી જ જાહેરાતો કરતા હોવ છો ને. અમે ખરાબ છીએ ને, તો અમને ખરાબ જ રહેવા દો. એ છોકરીમાં ને અમારામાં બહુ મોટો ફરક છે બેબી માસી. એમનો પતિ એમની સાથે મક્કમતાથી ઊભો રહે છે. એના માટે એના પરિવાર સામે લડે છે. પણ અમારો પતિ ના બોલી એ જ વધારે સારું છે. વેદિકા, આપણી દીકરીને એના સાસરે રોજ એક નવું જુઠ્ઠાણું બોલવું પડે છે. હું તો કહું છું, આજે તમે ત્યાં જાઓ છો તો એમ સમજો કે સોમનાથ દાદાએ આપણને સાચું બોલવાની તક આપી છે. ત્યાં જઈને બધું સાચે સાચું કહી દેજો. નિર્મળા, તમારામાં સાચે જ અક્કલ નથી. આપણે એમની સાથે ખોટું બોલીને આપણી કેસરના લગ્ન કરાવ્યા છે. હવે જો એ લોકોને સાચી વાતની ખબર પડશે ને, તો આપણી દીકરીના સંસારમાં ભડકો થશે. ત્યારે તમે જશો આગ ઓલવવા? નિર્મળા, પોતાનામાં અક્કલ ના હોય ને તો બીજાને મફતની સલાહ નહીં આપવાની. શું? જાઓ, તમે અંદર જઈ તમારું કામ કરો. હું જોઉં છું મારે શું કરવાનું છે. જ્યારે પણ મહત્વના કામ માટે બહાર જતા હોઈએ છે ને, ત્યારે આમ નગણું જ બોલતા હો છો. નોનસેન્સ. આ લોકો આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે ને, એમાં જ આ ઢોંગી ભૂવા અને બાવાઓનો ધંધો વધતો જાય છે. એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચી ગયા છીએ અને બીજી બાજુ ગ્રહો જોઈને, કાળો જાદુ કરીને, દોરા ધાગા પહેરાવીને જીવનના મોટા મોટા નિર્ણય લેવામાં આવે. જેમ બને તેમાં બધું બંધ થવું જોઈએ. અને પેલી સ્ત્રી, શું નામ એનું? ગોમતી. હા, ગોમતી. એ ગોમતીના ત્યાં જાઓ ને એને કડક શબ્દોમાં સમજાવો કે એનો કાળા જાદુ ને દોરા ધાગાને બધું બંધ કરી દે. આવી અંધશ્રદ્ધાને લીધે કેટલાય લોકો એની વાતોમાં આવી જાય છે ને ના કરવાનું કરી બેસે છે. કેટલીક જગ્યાએ તો બલિ પણ ચડાવવામાં આવે છે. અને એને ભાર દઈને કહી દો કે જેમ બને તેમ જલ્દી આ બધું બંધ નહીં કરે ને તો એની વિરોધમાં કડક પગલાં લેવામાં આવશે. સાહેબ, આ ગોમતી સીધી સાદી સ્ત્રી નથી, બહુ ડેન્જર છે. એના હજારો ભક્ત છે. એ જ તો પ્રોબ્લેમ છે. ભક્તોના અંધવિશ્વાસના લીધે આ લોકોને છૂટો દોર મળી જાય. અને આ ગોમતી પોતાની પબ્લિસિટી માટે વિડીયોઝ બનાવે છે, જેમાં એવું કહે છે કે જે સ્ત્રીનો જન્મ અમાસના દિવસે થયો હોય એને ડિવોર્સ આપી દેવા જોઈએ. ધીસ ઇઝ રિડિક્યુલસ.
એક સ્ત્રી થઈને સ્ત્રી જાતિનું અપમાન કરી રહી છે અને નુકસાન પહોંચાડી રહી છે. એટલે ગમે તે કરો, ગમે તે છટકું ગોઠવો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, જે કરવું એ કરો, પણ આની અંધશ્રદ્ધાની દુકાન બંધ થવી જ જોઈએ. અન્ડરસ્ટુડ? યસ સર. ઓકે. હેલો. યસ સર. ઓકે સર. શ્યોર સર. ઓકે. જય હિન્દ. તમે લોકો જઈ શકો છો. જોશી, એસપી સાહેબનો ફોન હતો. મારે એમની સાથે અમદાવાદ જવું પડશે. ઓકે સર, તો તમે ઘરે જ આવશો? ના ના, એટલો સમય નથી, કલાકમાં નીકળવાનો છે. હમણાં કેસર જોડે કપડાં મંગાવી લઉં છું અને 2 દિવસમાં પાછો પણ આવી જઈશ. ઓકે સર, ટેક કેર. અને સાહેબ, તમે એની બિલકુલ ચિંતા ના કરતા, અહીંયા હું બધું સંભાળી લઈશ. ઓકે. જય હિન્દ સર. જય હિન્દ. માધવભાઈ, આ હસ્ત, ઉત્તરા, સ્વાતિ અને મૂળ નક્ષત્ર એ ફૂલછોડ વાવવા માટેના ઉત્તમ નક્ષત્ર હોય છે ને? હા નાના શેઠાણી. હા નાના શેઠાણી, તમે તો ઘણું બધું જાણો છો. એકદમ બરાબર બોલ્યા. આ નક્ષત્રમાં વાવેલા ફૂલ છોડ એકદમ તાજા અને સુકાતા પણ નથી. તમારા ઘરે પણ બગીચો છે? હા, એટલે આટલો મોટો તો નથી, પણ મમ્મીએ ફૂલછોડ વાવ્યા છે. જો કે તમે જેમ બાળકની જેમ આ બગીચાનું ધ્યાન રાખો છો ને, એવું ધ્યાન રાખવા વાળું ત્યાં કોઈ નથી. હા તો શું થયું? એકાદ દિવસ મને તમારા ઘરે લઈ જજો અને તમારા બાએ જે પણ ફૂલ છોડ વાવ્યા છે તેનો એક સુંદર મજાનો બગીચો બનાવી આપીશ. અને હા, નાનો તો નાનો પણ સુંદર બગીચો બનાવી આપીશ. તમારા ત્યાં બગીચો બનાવવાનો છે? બનાવો, પણ સાસરીના છોડ ઉખાડીને પિયરમાં નહીં લગાવતા. એટલો ઉપકાર કરજો અમારી ઉપર. હું કઈ સમજી નહીં. કંઈ નહીં. તમે તમારી સાસરીમાં છો તો અહીંના છોડ તરફ ધ્યાન આપો. પિયરની વાત નહીં કરવાની. જેમ અમે સાસરી તરફ ધ્યાન આપીએ છીએ એમ. જો તમારા પિયરમાંથી કોક આવ્યું. કેસે દીકરા? ડેડી, તમે અચાનક અહીંયા? રેવા દે. હે, આ શું છે? આ છોડ રોપવાના કામ તું કરે છે? તું ક્યારે સુધરીશ? ને આ બધા કામ તને શીખવાડે છે કોણ? અરે, આપણે ખાનદાની માણસો છીએ, મારી જેમ રોઆબેર રહેવાનું, સમજી? શું બોલ્યા? હે નહીં, એ તો કેસરને કહેતો હતો કે તને ફોન કર્યો પણ તારો ફોન નતો લાગતો. ગુડ મોર્નિંગ વેદિકા ભાભી, કેમ છો? મજામાં ને? એકદમ મજામાં. પરસેવો બહુ થઈ રહ્યો છે. શિવગઢથી ચાલીને આવ્યા કે શું? તમારી ગાડી ક્યાં ગઈ? તમારો ડ્રાઈવર રજા ઉપર હતો. કોઈ બીજો ડ્રાઈવર ના મળ્યો કે પછી ગાડી જ વેચી કાઢી? ના ના, હોતું હશે કઈ. હો રહી ને ગાડી, જરા બહાર મૂકીને આવ્યો છું. શું છે? ડ્રાઈવરને કહ્યું જાઓ તમે શોપિંગ કરતા આવો. ખાનદાની માણસોનો ટાઈમ ઇમ્પોર્ટન્ટ હોય છે ને. અને થયું કે લાવો હું મોર્નિંગ વોક કરી લઉં, એટલે ત્યાં ગાડી પાર્ક કરી, ત્યાંથી ચાલતો ચાલતો અહીં આવ્યો. ખાનદાની માણસ શું તો શું થયું, પરસેવો તો થાય કે નહીં? અને પરસેવો થવો જ જોઈએ. ખાલી વેલ્થ શું કામની? હેલ્થ પણ જરૂરી છે. હેલ્થ ઇઝ વેલ્થ, બરાબર ને? ડેડી, મમ્મીની તબિયત કેમ છે? એકદમ ફિટ એન્ડ ફાઇન, ડોન્ટ વરી. અમે તમને જે કામ સોંપ્યું હતું એ કર્યું? તમારી વાલી દીકરીની કુંડળી લાવ્યા છો? ખાનદાની માણસ એકવાર વચન આપે ને એટલે પૂરું કરે જ. હા, લઈને જ આવ્યો છું. લાવો આપો. એટલે અહીંયા? એટલે આમ ઘરની બહાર? ને કુંડળી તો અમરબાએ મંગાવી છે ને? વેદિકા ભાભી, શું છે આ? સામાન્ય ચિઠ્ઠી નથી કે વાંચી અને બારોબાર ફેંકી દીધી.
જન્મ કુંડળી છે. એટલે અંદર જઈને શાંતિથી ઘરમાં બેસીને આપું ને, એકદમ ખાનદાની માણસની જેમ. આવો. ડોન્ટ વિયર, યોર ડેડી ઇઝ હિયર. ચાલો બેસો. ગુડ મોર્નિંગ વેદિકા ભાભી. એ બાર થઈ ગયું ને? હા, પણ તમારી મોર્નિંગ બીજી વાર ગુડ થાય ને એ માટે કહ્યું. શું છે, અમે ખાનદાની માણસ છીએ એટલે અમારે મેનર્સ તો. કુંડળી આપો. હા હા આપું છું. કુંડળી આપવા માટે તો અહીંયા આવ્યો છું. શું છે, અમે ખાનદાની માણસો છે. એકવાર વચન આપીએ ને એટલે પાળીએ જ. જીવ જાય ને તો પણ પોતાના વચનથી ના ફરીએ. અમરબા ક્યાંય દેખાતા નથી. આરામ કરે છે. અને આ કુંડળીનું કામ એમણે અમને સોંપ્યું છે. અમે આ ઘરના મોટા વહુ છે એટલે આ જવાબદારી વાળું કામ અમને આપ્યું છે. લાવ. હા, યાદ આવ્યું. એમનો તો એક્સિડન્ટ થયો હતો નહીં? એમની તબિયત કેમ છે? સારી છે. કુંડળી આપો. હા આપું છું ને. ડેડી તમને શું થાય છે? હા, હમણાં લાવો. આ પ્રમોદ આવ્યો. પ્રમોદ પાણી આપ. આરામથી. જરા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. તમે ઘરના મોટા બહુ છો અને અમરબા તમને મોટી મોટી જવાબદારીઓ સોંપે છે, એ સારું કહેવાય તમારા માટે. હવે કુંડળી આપો. આપું છું ને. આ બેબી માસી ક્યાં છે? દેખાતા નથી. એમની તબિયત તો ઠીક છે ને? એમણે વચ્ચે ડાયટ શરૂ કર્યું હતું ને, એ હજી ચાલુ છે કે નહીં? અને હા, ડોક્ટર પાસે બરાબર ચેકઅપ કરાવે છે ને? બેબી માસી, બા, અમે, અમારા પતિદેવ હર્ષવર્ધનભાઈ, દત્તુ, પ્રમોદ, માધવ, ગાડી, ફૂલઝાડ, ગાર્ડન, અમારા ત્યાંની ઘોડી અને તમારી દીકરી બધા જ ખુશ છે અને મજામાં છે. હવે કોઈ બાકી રહ્યું? હા, દિગ્વિજયસિંહજી એ કાશી ગયા છે ને? કાશીમાં આપણે બહુ ઓળખાણ છે. ત્યાં છે આપણા 3-4 ઘર. આપણે એટલે આપણા મિત્રોના જ છે. એમ શું છે, અમે રે ખાનદાની માણસ એટલે દૂર દૂર સુધી અમારી ઓળખાણ હોય. દિગ્વિજયસિંહજીનું કાશીમાં કંઈ પણ કામ અટકે ને તરત મને કહેજો. હા, આમ ચપટીમાં એમનું કામ પતી જશે. આપણી વાતો તો થતી રહેશે. તમે કુંડળી આપો. હા, આપું છું ને. લો. એક મિનિટ વેદિકા ભાભી. કેસર દીકરા, લે આ ભભૂતિ વેદિકા ભાભીને લગાવ. આ શું છે? કુળદેવીનું છે. પણ શેના માટે? અરે માતાજીનો આશીર્વાદ કહેવાય. આ અમારા શેઠાણી અમારી પાછળ પડી ગયા હતા. બોલો પછી અમે શું કરીએ? ઠીક છે, લગાડ જલ્દી. એક મિનિટ વેદિકા ભાભી, તમે પણ લગાવો. તમારો ફોન વાગે છે. હેલો. હા મમ્મી, એક મિનિટ. હા ડેડી, આમ વાહ સોમનાથ દાદા, તમે મારી મદદ કરી ખરી. અણીના સમયે ફોન વગાડ્યો. જો કે સર, હવે તને કોઈ કુંડળી વિશે પૂછે તો તારે કહેવાનું કે મારા પપ્પાએ તો કુંડળી આપી દીધી હતી, પછી શું થયું એની મને ખબર નથી. મારા પપ્પાએ વેદિકા ભાભીને હાથમાં કુંડળી આપી હતી. હવે એ ખોવી નાખે
તો એમાં આપણે શું કરીએ? સમજી? પણ ડેડી આ તો ખોટું કહેવાય ને. એ તારી માની જેમ તારો એ ઉપલો માળ ખાલી છે? હે તો અત્યારે આ ખોટા સાચાનો હિસાબ કરવા બેઠી? તને ખબર છે સાચું કોને કહેવાય? 3 જણ હોય ને એમાંથી 2 જણ પૂરા વિશ્વાસ સાથે ખોટું બોલે ને તો એ જ સાચું હોય અને એ જ સાચું સાબિત થાય. સમજી? તારા કરતા 4 દિવાળી મેં વધારે જોઈ છે. હા, ચાલ કેસર, હું નીકળું, મારે મોડું થાય છે. અરે આવી ગયા તમે? ચાલો વેદિકા ભાભી, હું નીકળું. રાજગઢમાં મારે ઘણા કામ છે. વીઆઈપી લોકો સાથે મીટિંગ છે. ચાલો હું નીકળું. અરે 1 મિનિટ, ચા નાસ્તો તો કરીને જાઓ. ના 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 ના, મારે ઘણા કામ છે. આમે હું તમને કુંડળી આપવા આવ્યો હતો એ મેં આપી દીધી. આપીને હા, જુઓ આ ખાનદાની માણસે એનું વચન પાડ્યું ને. ચાલો નીકળું. વિક્રમસિંહજી, અમારા ઘરેથી માંગનાર પણ ખાલી હાથે નથી જતો. તમે તો મારા વેવાઈ છો. તમે જો ચા નાસ્તા વગર જતા રહેશો તો બા અમને જ વળશે. બેસો. પ્રમોદ, પ્રમોદ, અમારા મમ્મી જર્મનીથી જે કુકીઝ લાવ્યા છે એ ચા સાથે લઈ આવ. એમને પણ ખબર પડે ને કે અમારા પરિવારની મહેમાનગતિ કેવી હોય છે. કુંડળી તો અહીંયા જ હતી ને?